સો ગઈકાલે આપણે અનુક્રમણની વાત કરી છે. બે પ્રકારના અનુક્રમણની જે વાત હતી, એક છે પ્રાથમિક અનુક્રમણ અને બીજું છે દ્વિતીયક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પણ નિવસન તંત્ર પ્રથમ વખત સ્થાન લે છે. કોઈ જીવંત સજીવ છે જ નહીં કોઈ નિવસન તંત્રમાં, પહેલી જ વખત નિવસન તંત્રની સ્થાપના થાય છે અને નિવસન તંત્રની અંદર જાતિઓની સંખ્યા, જૈવ વિવિધતા વધે, અંતે એ નિવસન તંત્ર ચરમ સમાજે પહોંચે અને સંતુલિત થાય. આ જે અનુક્રમણની પ્રક્રિયા છે, આ અનુક્રમણને આપણે પ્રાથમિક અનુક્રમણ કીધું છે. હવે એ જ પ્રમાણે જો કોઈ એક નિશ્ચિત સંતુલિત સરસ મજાનું નિવસન તંત્ર છે ઓલરેડી, ત્યાં કોઈ ગરબડ થઈ, અનિશ્ચિતતા થઈ અને એ સંતુલિત જે પણ નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર નાશ પામે અને એ જ જગ્યાએ ફરીથી બીજી વખત નિવસન તંત્ર બને, ત્યારે એને આપણે નામ આપ્યું છે દ્વિતીયક અનુક્રમણ. હવે ઉદાહરણ તરીકે જ્યારે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ નિવસન તંત્ર બનતું હશે તો બે પ્રકારના મૂળભૂત નિવસન તંત્રો હોઈ શકે છે પૃથ્વી ઉપર. એક જલજ નિવસન તંત્ર હશે અને એક સ્થળજ નિવસન તંત્ર હશે. તો અનુક્રમણ બંનેની અંદર થઈ શકે છે. જલજ નિવસન તંત્રની પણ સ્થાપના પ્રથમ વખત થઈ શકે છે અને પુનઃ પણ થઈ શકે. એટલે પ્રાથમિક અનુક્રમણ જલજ નિવસન તંત્રમાં પણ થઈ શકે છે અને પ્રાથમિક અને દ્વિતીયક અનુક્રમણ પણ જલજ નિવસન તંત્રમાં થઈ શકે. એ જ પ્રમાણે હું જો સ્થળજ નિવસન તંત્રની વાત કરું તો એમાં બંને પ્રકારના અનુક્રમણ થઈ શકે. કોઈ પણ જમીન ઉપર પ્રાથમિક અનુક્રમણ પણ થઈ શકે, કોઈ પણ જમીન ઉપર દ્વિતીયક અનુક્રમણ પણ થઈ શકે છે. તો આ પ્રમાણે બે પ્રકારના અનુક્રમણની વાત આપણે સમજવાની હોય છે. કાં તો સ્થળજ નિવસન તંત્રમાં અનુક્રમણ થશે અથવા તો જલજ નિવસન તંત્રની અંદર અનુક્રમણની ઘટના બનતી હોય. તો એમાંનો એક ઉદાહરણ જે અહીંયા આપ્યું છે, તો એ ઉદાહરણની આપણે વાત કરીએ કે વનસ્પતિનું અનુક્રમણ કઈ રીતે થાય એની વાત આપણે સમજવાની અત્યારે છે. તો આપણો હેડિંગ છે આજનો એ છે વનસ્પતિ અનુક્રમણ. બરાબર છે. હવે વનસ્પતિ આમ જોવા જઈએ તો સામાન્ય રીતે કોઈ પણ નિવસન તંત્રનો આધાર બને છે. એનું વૈજ્ઞાનિક કારણ એ છે કે વનસ્પતિઓ જ એવો જેને કહેવાય કે સ્થાપક સમૂહ છે કે જે સૂર્યપ્રકાશની ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા કે રસાયણ સંશ્લેષી પ્રક્રિયાઓ દ્વારા અકાર્બનિક દ્રવ્યને ખોરાક એટલે કે કાર્બનિક દ્રવ્યોમાં એ જ સમૂહ ફેરવી શકે છે. એટલે સૌથી મોટી આપણી અત્યારે લાક્ષણિકતા આ સંદર્ભે એટલે વનસ્પતિને તમને ઉદાહરણ તરીકે આપ્યું છે. કોઈ પણ નિવસન તંત્ર હશે, જલજ હશે કે સ્થળજ હશે, સૌથી મહત્વનો ઘટક એ જ છે કે પહેલા વનસ્પતિનું જ સ્થાપન થાય છે અને વનસ્પતિઓના પ્રમાણ અને પ્રકારને આધારે જ પ્રાણી સમૂહો કે પ્રાણી પ્રકાર એની જૈવ વિવિધતા નક્કી થતી હોય છે. ઓકે, હવે પ્રાણીઓ અને વનસ્પતિઓ એ જ નિવસન તંત્રનો મૂળભૂત આધાર બનતા હોય છે. તો સૌથી પહેલા વનસ્પતિ જ સ્થાપિત થાય છે કોઈ પણ પ્રકારના નિવસન તંત્રમાં. બરાબર છે. એટલે વનસ્પતિનું અનુક્રમણ અહીંયા આપણે સમજવાનું રહેશે. તો વનસ્પતિ બે જગ્યાએ સ્થાપિત થઈ શકે. મેં કીધું એમ બે પ્રકારના નિવસન તંત્ર છે. કાં તો જમીન ઉપર વનસ્પતિ સ્થાપિત થાય પહેલી વખત, બરાબર છે, ને કાં તો જો એ જલજ નિવસન તંત્ર છે તો જલજ નિવસન તંત્રની અંદર એની સ્થાપના થાય પ્રથમ વખત. તો આ બંને જે ઘટનાક્રમ માટે અથવા તો બંને અલગ અલગ પ્રકારના સ્થાપન માટેના જે શબ્દો વાપર્યા છે, એકનું નામ છે જલ આરંભી અને બીજાનું નામ છે શુષ્ક આરંભી. હવે જો જમીન ઉપર એની સ્થાપના થવાની છે તો એ જમીન ઉપર પહેલા કોઈ સજીવ નથી અને એની સ્થાપના થવાની છે. તો સજીવ જમીન ઉપર ન હોય એની પાછળનું કારણ મૂળભૂત એક જ હોય કે અહીંયા સંસાધનો નથી, રિસોર્સિસ નથી. એમાં પાણી પણ આવી ગયું એટલે પાણી ન હોય એટલે એ જગ્યા કેવી હોય? શુષ્ક જગ્યા છે. તો જ્યારે પણ જમીન ઉપર જ્યારે અનુક્રમણની શરૂઆત થવાની વાત હશે ત્યારે એ સાવ શુષ્ક જગ્યા હશે અને એટલે જ ત્યાં સજીવો નથી, એટલે અહીંયાથી શરૂ કરવાનું રહીએ. એટલે આ પ્રકારના અનુક્રમણ માટે આપણે જે શબ્દ વાપરો છે અહીંયા એ છે શુષ્ક આરંભી અનુક્રમણ. બીજું જલજ નિવસન તંત્ર છે. દાખલા તરીકે પહેલા છે જ નહીં કોઈ એવું જલજ નિવસન તંત્ર છે નહીં. આપણે શું કર્યું? ખાડો ખોઈ દો,
સરોવર કે તળાવ બનાવ્યું તો એમાં વરસાદ આવ્યું ને પાણી ભરાઈ ગયું એટલે પહેલી જ વાર પાણી ભરાણું છે. એ પહેલા ત્યાં પાણી ભરાયેલું હતું જ નહીં, કારણ કે તળાવ નહોતું ત્યાં. તો પહેલી વાર તળાવ બન્યું છે એટલે આપણા માટે એ જગ્યા જ નવી છે. તેમ અલગ પ્રકારના સજીવો માટે એ જગ્યા નવી છે. એટલે પહેલી વાર જે વનસ્પતિ સમૂહ એની અંદર સ્થાપિત થાય તો પહેલી જ વખત છે અને જળમાંથી, પાણીથી શરૂઆત કરી એટલે એને કીધું એ જલ આરંભી. તો બે પ્રકારના અહીંયા અનુક્રમણ વનસ્પતિઓના છે, જલ આરંભી અને શુષ્ક આરંભી. ઓકે, હવે પહેલી વાત કરી છે એને જલ આરંભી વનસ્પતિ અનુક્રમણની. બરાબર છે. અહીંયા આકૃતિ આપેલી છે સરસ મજાની, રાઈટ. આ આકૃતિમાં તમે જોશો તો અહીંયા એક તળાવ બનેલું છે. તળાવની અંદર કશું જ છે નહીં, કારણ કે સૌથી પહેલા હજી તળાવ આપણે બનાવી અને પાણીથી ભર્યું છે એવું માનો, ઓર વરસાદથી ભરાણું છે એવું માનીએ. હવે ધીમે ધીમે એના તળિયે કાંપ જમા થાય. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, જ્યારે સતત વરસાદથી જમીન જે છે એનું તળિયું છે એ તળિયે કાંપ એકઠો થાય, કારણ કે વરસાદ આવે એટલે પાણી તો વહીને આવવાનું છે, ઢસડાઈને આવવાનું છે, એટલે એ કાંપને લઈને આવશે. એટલે ધીમે ધીમે ત્યાં કાંપ ભરાશે. કાંપ ભરાય એટલે કે માટી. માટી એટલે ભૂમિનો એવો ભાગ કે જ્યાં વનસ્પતિઓનું સ્થાપન થઈ શકે. ત્યાંથી વનસ્પતિઓની સ્થાપના થવાની શરૂ થાય, ત્યાં સુધી નહીં. આની પહેલા એક પોઈન્ટ એવો આવ્યો હતો કે કોઈ પણ નિવસન તંત્રની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારના જૈવ સમાજની સ્થાપના થવાની વાત આવે તો મૂળભૂત પાયાનો સમાજ તો વનસ્પતિ જ છે. બરાબર છે. અને એના માટે આ સ્થાપના માટે એ જગ્યાએ જમીન હોવી, ભૂમિ હોવી જરૂરી છે, એવો એક પોઈન્ટ આવ્યો હતો. તો એ અહીંયા ભૂમિ નથી, અહીંયા ભૂમિ બની, જમીન બની, એટલે કે સેન્દ્રિય પદાર્થ થયું. કારણ કે કાંપ છે, કાંપ હોય એટલે સેન્દ્રિય પદાર્થ ધરાવતો હોય છે. તો સેન્દ્રિય પદાર્થો યુક્ત જમીન અહીંયા પહેલી વાર બની, પછીથી આ વનસ્પતિઓ સ્થપાવાની શરૂ થાય. અને ધીમે ધીમે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 100 વર્ષે, 150 વર્ષે, 200 વર્ષે કાપ ધીમે 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 વધતો જાય. જેમ જેમ કાપ વધતો જાય એમ એમ એ જમીનનું એનું જે સ્તર છે એ ધીમે ધીમે ઉપર આવતું જાય અને એની ઊંડાઈ ઘટતી જાય. એક સમયે સપાટ જમીન થઈ જાય. જો એ કુદરતી રીતના આપણે એને જો કાપ કાઢી અને ફરી પાછું ખાલી ન કરીએ તો, કારણ કે દર વર્ષે એની અંદર વહન પામી અને કાપ તો આવવાનો જ છે. બરાબર છે. એ ફરજિયાત છે. ડેમ કે એવી કોઈ પણ વસ્તુઓ હોય છે, આપણા જે આજુબાજુના ડેમ હશે કે સરોવર હશે કે નદીઓ હશે, જો તમને ખ્યાલ હોય અને જો કદાચ ક્યાંય ધ્યાનમાં આવ્યું હોય તો દર વર્ષે પ્રી મોન્સૂન એક્ટ એસ્પાયર સુરત, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? તમારા સેન્ટર એડમિનને બોલાવો ને પ્લીઝ. ઓકે, એ લોકો આવે ત્યાં સુધી આપણે આપણું ચાલુ રાખીએ. સો દર વર્ષે કુદરતી રીતે કાપ તો છે એ ઢસડાઈને આવવાનો છે અને ધીમે ધીમે કાપ જમા થવાનો છે. એટલે સામાન્ય રીતે જ્યારે પણ દાખલા તરીકે કોઈ પણ મોટા સિટી છે, એની આજુબાજુમાં કોઈ ડેમ છે, કોઈ સરોવર છે કે કોઈ તળાવ છે, એની અંદર દર વર્ષે કાપ કાઢવાની કામગીરી થતી હોય છે. જો તમને ક્યાંય ધ્યાનમાં આવ્યું હોય તો, ખબર હોય તોની વાત છે. કાપ કાઢો તો જ એ જે છે એ ભરાઈ ન જાય, નહીં તો એની મેળા ભરાઈ જશે આખો કાપથી. બરાબર છે. એ કાપ કાઢી અને એ ખેડૂતોને આપવામાં આવે, અથવા તો સરકારી બગીચા હશે એની અંદર એ કાપનો ઉપયોગ કરવામાં આવે. ખેડૂતોને જમીન જે છે એને સમૃદ્ધ બનાવવા માટે એ કાપ વેચવામાં આવે. બરાબર છે. એટલે આ પ્રકૃતિની જે પ્રક્રિયા છે એ તો થવાની જ છે. તો એ પ્રકૃતિની પ્રક્રિયાને હિસાબે એનું જે ધોવાણ છે, ધોવાણને, જમીનનું ધોવાણ થાય એટલે કોઈ જગ્યાએ એ જમા થાય. એ આ જમા થયેલી વસ્તુ છે. એટલે ધીમે ધીમે એ જમીનમાં એમાં વધારો થશે.
તો એ જ આખી જે પ્રક્રિયા છે જલ આરંભી અનુક્રમણ અથવા તો જે હાઇડ્રાર્ક સક્સેશનની વાત છે, તો એની અંદર વાત શું કહી રહી છે કે ખૂબ જ જલમગ્ન વિસ્તારોથી શરૂ થાય. જલમગ્ન એટલે પાણી ભરેલ વિસ્તાર. આખા પાણી ભરેલ વિસ્તાર છે અહીંયાથી શરૂ થાય છે, બરાબર છે. અને ધીમે ધીમે મધ્ય જલ પરિસ્થિતિઓ એવું લખ્યું છે. મધ્ય જલ પરિસ્થિતિનો મતલબ એ છે કે જ્યાં જમીન પણ છે અને પાણી પણ છે, બંનેનું. એસ્પાયર સુરત હજી પાછું તમે ચાલુ કર્યું છે, આવી ગયા તમારા એડમિન? બોલાવો એને સામે બેસાડો ને પ્લીઝ. સર આ લોકોને કંઈક એવી તકલીફ છે, તમે માઇક ઓન કરી નાખો ને પ્લીઝ, સ્પીકર તમારું. સોરી મારે તમને ડિસ્ટર્બ કરવા પડ્યા, પણ આ લોકોને ગમે એ પ્રોબ્લેમ છે, ક્યારના એ વાતો કરે છે અંદરો અંદરી. નેટવર્કનો ઇશ્યુ હતો ને એટલે રીસ્ટાર્ટ થયું હતું, એટલે એ મને બોલાવવા માટે આવ્યા હતા, પણ હવે હું એમનું કરાવી આપું છું એટલે તમને ડિસ્ટર્બ નહીં થાય. કારણ કે આખું જેને કે માધ્યમ ડિસ્ટ્રક્ટ થઈ જાય છે. સોરી ફોર તમને ડિસ્ટર્બ કરવા પડ્યા મારે, એટલે મેં કારણ જાણવા માટે તમને બોલાવ્યા, બરાબર છે. ફાઇન ઓકે થેન્ક યુ સર, થેન્ક યુ. દરેક સ્ટુડન્ટને પ્લીઝ હમ્બલ એક રિક્વેસ્ટ કરું છું, બરાબર છે, કે જ્યારે બી આવો કોઈક પણ પ્રોબ્લેમ આવે ને તમને, રાઈટ, તો તમે હેન્ડ રેઝ કરીને મને એ પ્રોબ્લેમ કયો કે આવો પ્રોબ્લેમ છે, એટલે જેથી મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. ડાયરેક્ટલી હું ખીજાતો નથી, મેં બાળકોને ખીજાણો નથી ડાયરેક્ટલી. મારે જાણવામાં 5 મિનિટ ખોટી બગાડવી એના કરતાં તમે જ કહી દો ને કે આવો પ્રોબ્લેમ છે, એટલે હું પ્રોબ્લેમનું સોલ્યુશન કરું, આમ, બરાબર છે. તમે અંદરો અંદરી વાતો કરો, એનાથી મને ડિસ્ટ્રક્શન આવે, મારે ખીજાવવું પડે, એનો કોઈ અર્થ નથી એમ. પણ એટલે ટેકનિકલી કે નોન ટેકનિકલી જ્યારે બી કાંઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે તમે મને સામેથી કયો કે આવો પ્રોબ્લેમ છે, એટલે એનું સોલ્યુશન હું ગાયગા કરવાની ટ્રાય કરું છું, પ્લીઝ, હે ને. એટલે મને તમારાથી કોઈ રંજ છે, રોષ છે કે ખીજાવું છે એવું ક્યાંય છે જ નહીં, પણ મને ડિસ્ટર્બન્સ થશે એટલે હું તમને કહીશ જ કે આ શું ચાલે છે એમ. સો પ્લીઝ માઇન્ડ ઇટ વેરી વેલ કે જ્યારે બી કોઈ બી સ્ટુડન્ટને કોઈ પણ પ્રકારનો ટેકનિકલ નોન ટેકનિકલ જે બી પ્રશ્ન છે હેન્ડ કરીને તમે પૂછી શકવા માટે સક્ષમ છો. એવડા મોટા થઈ ગયા છો, 12મું ધોરણ ભણો છો, નીટની એક્ઝામ દેવાની છે, રિસ્પોન્સિબિલિટી વાળા છો, બરાબર છે. સો પ્લીઝ બી કેરફુલ, હે ને. ઓકે, સો મધ્યમ જલીય પરિસ્થિતિની હું વાત કરતો હતો. મધ્યમ જલીય પરિસ્થિતિનો અર્થ એવો કાઢવાનો છે તમારે કે પાણી અને જમીન બેય હોય, બરાબર છે. આમાં ખાલી જમીન છે એટલે એ અતિ જલીય પરિસ્થિતિ છે, બરાબર છે, માત્ર જલીય છે. હવે જેમ જેમ જમીન વધે એમ આખી જે પાણી ભરેલી હતી જમીન, આખી પાણી ભરેલી જે ખાડો હતો એમાં જમીન આવી, એટલે જો જમીન આવશે અહીંયા પાણી તો ઉતરવાનું જ છે અંદર, બરાબર છે. જમીનની અંદર પાણી તો ઉતરવાનું જ છે માટીને કારણે, એટલે અહીંયા માટી પણ છે અને પાણી પણ છે. તો માટી પ્લસ પાણી બેયનું જે મિશ્રણ થશે, એટલે જમીન છે અને પાણી છે, એ વરસાદને કારણે પાણી અંદર ઉતરે છે, એટલે એની અંદર જે પાણી જાય છે એટલે એને મધ્યમ જલીય પરિસ્થિતિ કહેવાય. ટૂંકમાં સામાન્ય સપાટ જમીન બની જાય, વરસાદ આવે પાણી અંદર ઉતરે, એવી પરિસ્થિતિને કહેવાનું છે તમારે મધ્યમ જલ પરિસ્થિતિ, બરાબર છે. મધ્યમ જલ પરિસ્થિતિ આ અતિ જલીય પરિસ્થિતિ છે. એમાંથી આ જે સિચ્યુએશન આવી જાય ને, આ સિચ્યુએશન કે જ્યાં એ પાણી જે છે આખું ભરેલો ખાડો હતો એની બદલે હવે કાંપ અને જમીન બની ગઈ, બરાબર છે, એ પરિસ્થિતિ મધ્યમ જલીય પરિસ્થિતિ કહેવાય. હવે એનાથી ઊંધું શુષ્ક આરંભી અનુક્રમણમાં, શુષ્ક એટલે હંમેશા ખડકાળ જમીન, મોટા ખડકો છે. આપણે એની પહેલાનું જે ઉદાહરણ સમજ્યા હતા, બરાબર છે, એ ખડકો ઉપર પર્યાવરણીય જે પણ અસર થાય, એ સૂર્યપ્રકાશની થયું હોય કે ધોવાણું કે XY, એને કારણે ખડકો તૂટે. આ ખડકોમાંથી પથ્થરો બને, પથ્થરો તૂટે તો એમાંથી નાના પેબલ્સ એટલે કે જેને કહેવાય કે નાની પથ્થરીઓ બને, એ પથ્થરીઓ તૂટે એટલે રેતી બને, એ રેતી તૂટે એટલે ધૂળ બને, ધૂળનું પાછું રૂપાંતરણ થાય એટલે ક્લે એટલે કે ચીકણી માટી બને, બરાબર છે. જો એમાં ચીકણી માટીમાં સેન્દ્રિય પદાર્થો પડે તો એ સામાન્ય ચીકણી ન હોય એવી જમીન માટે ફળદ્રુપ માટી બને, રાઈટ. એટલે કયા પ્રકારની જમીનની ઉપર પર્યાવરણીય પરિસ્થિતિઓની ક્રિયાવિધિ થાય એને આધારે જમીનનું બંધારણ નક્કી થાય.
તો આખી ક્રિયાવિધિ ક્યાં થાય તો કે શુષ્ક આરંભી અનુક્રમણમાં, કારણ કે જમીન નથી, ખડકો છે. એટલે ખડકો ઉપર પર્યાવરણીય પરિસ્થિતિઓની અસર થાય અને જમીન બનવાની જે પ્રક્રિયા છે મેં તમને આખી જે સમજાવી એમાં ધીમે 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 એટલે એ લાખો વર્ષો થાય એને, બરાબર છે. અને એ અતિ શુષ્ક પર્યાવરણ હતું પહેલા, બરાબર છે. સેમ ટુ સેમ કે શુષ્ક વિસ્તારોમાં થાય છે, ઓમાં અતિશય જલીય, બરાબર છે. તો જલમગ્ન વિસ્તારો ખૂબ પાણીથી જ ભરેલું હતું, અહીંયા હાવ શુષ્ક છે. તો અહીંયા જલમગ્ન વિસ્તારોમાંથી મધ્યમ જલીય થયું, અહીંયા શુષ્ક વિસ્તારમાંથી મધ્યમ જલીય થાય, બરાબર છે. ઓમાં અતિ જલમગ્ન વિસ્તાર હતા એમાં કાંપ ઢસડાઈને આવ્યો હતો, આમાં કાંપ પોતે બનાવશે તૂટીને, ખડકો તૂટી અને કાંકરા પથ્થર બનશે, પથ્થર તૂટીને કાંકરા બને, કાંકરા તૂટીને રેતી બને, રેતી તૂટીને ધૂળ બને, અને એ પોતે જમીન બનાવશે, બરાબર છે. તો શુષ્ક વિસ્તારમાં હોય અને અનુક્રમિત શ્રેણી જીર્ણતા ઝેરિકમાંથી, જીર્ણ એટલે હાવ શુષ્ક વાતાવરણ, એમાંથી સંક્રમિત થઈ અને મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ આગળ વધે. તો બે શરૂઆત ક્યાંથી કરે તો કે એક શુષ્ક વાતાવરણથી કરે અને એક જલીય વાતાવરણથી કરે, અને બેયનો એન્ડ ક્યાં થાય તો કે મધ્યમ જલીય પરિસ્થિતિમાં. જે તમારે વિચારવાનું અને યાદ રાખવાનું છે એ આ પોઈન્ટ છે કે એક ની શરૂઆત સાવ પાણી વગર એટલે કે શુષ્ક પર્યાવરણમાંથી થાય, ખડકમાંથી, અને એક ખાલી પાણીથી શરૂઆત કરે. પણ બે આગળ વધી અનુક્રમણ પામવાની શરૂઆત ક્યારે કરી શકે, બરાબર છે, અથવા તો અનુક્રમણ દરમિયાન એની અંદર ફેરફાર શું થાય તો કે શુષ્કમાંથી પણ મધ્યમ જલીય અને જલીયમાંથી પણ મધ્યમ જલીય, એકમાં જલીય માઇનસ થાય ને એકમાં જલીય પ્લસ થાય, એકમાં જળ હતું જ નહીં અને મધ્યમ જલીય થયું, એકમાં ખાલી જળ હતું અને મધ્યમ જલીય થયું, બરાબર છે. એટલે ખાસ આ પોઈન્ટ્સને યાદ રાખવાના છે આ રીતે, એટલે કે આ સંદર્ભે, બરાબર છે. તો અહીંયા એ જ લખેલું છે કે જલ આરંભી અથવા તો શુષ્ક આરંભી બંને પ્રકારના જે અનુક્રમણો છે એ મધ્યમ જલ પરિસ્થિતિઓ તરફ જ આગળ વધે છે. એકમાં પાણીનો ઘટાડો થાય, એકમાં પાણીનો વધારો થાય છે, બરાબર છે. ઓકે, હવે પેલું છે ખડક ઉપર થતું પ્રાથમિક અનુક્રમણ, શુષ્ક આરંભી અનુક્રમણ. આની પહેલાની જે આપણે વાત કરી હતી, આની પહેલાની સ્લાઇડમાં જલ આરંભીની વાત કરી હતી. હવે આપણે જે અહીંયા વાત કરવાની છે શુષ્ક આરંભી. હવે શુષ્ક આરંભી મેં કીધું એમ શરૂઆત હંમેશા મોટા ખડકોથી થાય. તો સામાન્ય રીતે લાઇકેન ઉપર સૌ પ્રથમ લાઇકેન, આ જવાબદારી સૌથી પહેલા લાઇકેનની આવશે. ખૂબ અગત્યનો પોઈન્ટ છે, ઘણી વખત નીટમાં પૂછાઈ ગયેલો છે કે જ્યારે પણ જમીન ઉપર અનુક્રમણની શરૂઆત થશે, આઈ રિપીટ, જ્યારે પણ જમીન ઉપર અનુક્રમણ થશે એ હંમેશા શુષ્ક આરંભી જ હોય, પહેલી વસ્તુ. બીજું, એની શરૂઆત એટલે કે સ્થાપક જાતિ, શરૂઆત કરનાર સૌથી પહેલી સ્થાપન પામતી જાતિ કોણ છે તો કે લાઇકેન, બરાબર છે. એટલે લાઇકેનથી જ શરૂઆત થશે અને લાઇકેન જ એનું સ્થાપન કરશે. તો સામાન્ય રીતે લાઇકેન ખડકો ઉપર સૌ પ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે. હવે લાઇકેન જે પોતાની ચયાપચયની ક્રિયાવિધિઓ કરશે એ દરમિયાન એના જે ચયાપચયિક દ્રવ્યો બનશે, આ ચયાપચયિક દ્રવ્યો એના મૃત અવશેષો સાથે એ ખડકો ઉપર ચોંટશે અને ખડકોમાં પ્રસરે છે, ખડકો હારે મિશ્ર થાય છે. તો ખડકની સપાટીની ઉપર એ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. કોણ તો કે ચયાપચયિક દ્રવ્યો. કોના છે તો કે લાઇકેનના. તો લાઇકેનના ચયાપચયિક દ્રવ્યો ખડકોની ઉપરની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયા કરે અને ઉપરની જે ખડકોની સપાટી છે ને એને ધીમે ધીમે વીક કરે. વીક એટલે નબળી પાડે, એટલે અહીંયાથી છૂટી પડતી જાય, બરાબર છે. એટલે એનાથી શું થાય, ધૂળ, નાના નાના કણોનું નિર્માણ થાય, બરાબર છે. તો ખડકને પીગાડે એટલે ઓગાળી ન દે, મેં કીધું એમ એની ઉપરની સપાટીને નબળી પાડી દે અને એમાંથી ફોતરી કે નાના નાના ધૂળના કણ ખરવા માંડે. એટલે અહીંયા ઓગાળવાનો અર્થ તમારે બરફને ઓગાળીને પાણી બનાવવાના સંદર્ભે નથી કરવાનો કે ખડકોને ઓગાળી નાખે એમ ખડકને નથી ઓગાળતા. પ્લીઝ ડુ રિમાઇન્ડ ધેટ, હે ને. તો ખડકને પીગાડી અથવા તો ઓગાળી માટે એનો એસિડનો સ્ત્રાવ કરવા માટે સક્ષમ હોય છે. હવે અહીંયા લાઇકેન એ
એસિડ એટલે આપણા જઠરની અંદર જે HCl છે એ ટાઈપનું એસિડ ન હોય, કાર્બનિક એસિડની વાત કરી છે, જે અતિ મંદ હોય છે. બરાબર છે. દાખલા તરીકે આપણા ચયાપચયિક પરિપથ જેટલા પણ છે એમાં ઘણા બધા એવા એસિડ આવ્યા છે જેના નામ તમને ખબર છે. પાયરુવિક એસિડ છે, બરાબર છે, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે, આવા કેટલા અગણિત, સાઇટ્રિક એસિડ છે, આ બધા કાર્બનિક એસિડ છે. તો એના માટે હું એસિડ શબ્દ વાપરી જ શકું ને. ન્યુક્લિક એસિડ લ્યો ને, એમિનો એસિડ લ્યો ને, તો એ બધા એસિડ જ છે ને, એ બધા કાર્બનિક એસિડ કહેવાય. તો એવા એસિડનું અહીંયા છે સ્ત્રાવનું નામ. એટલે તમારે ઓલું HCl ને H2SO4 એસિડ નથી સમજવાનું અહીંયા. સો ડુ રિમેમ્બર ધીસ એઝ વેલ. એ પણ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે સજીવના એસિડની વાત હશે, પાચન તંત્ર સિવાયના, તો એ હંમેશા સામાન્ય મંદ પ્રકારના કાર્બનિક એસિડની વાત થતી હોય છે. બરાબર છે. તો એને કારણે અપક્ષયન અથવા તો જેને કહેવાય ને કે અપચય થાય. અપચય થાય એટલે ખોરાકની ઉપરનું જે વાત સ્તર છે એ નબળું પડવા માંડે. હવે નબળું પડ્યું પછી એની ઉપર શું થાય? એક તો હવા લાગે અને બીજું વરસાદ આવે. એટલે ઉપરનું જે નબળી પડી ગયેલું જે આવરણ છે એ શું થાય? ધોવાય. તો અપક્ષયન, વેધરિંગને કારણે બીજું ભૂમિ નિર્માણ થાય. ભૂમિ નિર્માણ થાય એટલે એ બધી વહન પામીને જાય ક્યાં? નીચે. એટલે નીચે એ ઢગલો થતો હોય, જમા થતો હોય, એટલે ધીમે 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 એ નીચે જમીનનું નિર્માણ કરવા માટે સક્ષમ બને. તો પહેલા શું હતું? સાવ શુષ્ક અને ખડક. લાઇકેનના આવવાથી શું થઈ ગયું? ધીમે ધીમે જમીન એટલે કે ભૂમિ આવી. બરાબર છે. પછી કેટલીક વધુ અવસ્થા બાદ અંતે એક સ્થાયી ચરમસીમાની અવસ્થા, સ્ટેબલ ક્લાઇમેક્સ, વન સમાજ ધીમે ધીમે નિર્માણ પામે. તો એ આખી પ્રક્રિયાને જો સ્ટેપ વાઇઝ સમજીએ તો સૌથી પહેલી સ્થાપક જાતિની વાત કરી છે જે છે લાઇકેન. લાઇકેન શરૂઆત કરે છે અનુક્રમણની અને એટલા માટે એને મેં નામ આપ્યું છે અહીંયા સ્થાપક જાતિ. બીજા સ્ટેજમાં કઈ વનસ્પતિઓ આવશે? લાઇકેનમાં લીલ છે, લાઇકેનમાં ફૂગ છે. સહજીવનમાં પણ હમણાં છેલ્લે આપણે સમજાતા કે ફૂગ અને લીલનું જે સહજીવન છે એના માટે આપણે શબ્દ શું વાપર્યો છે? સહજીવન. બરાબર છે. તો આ સહજીવન જ્યારે ફૂગ ને લીલનું થાય છે એ સ્વરૂપને આપણે આપ્યું હતું નામ લાઇકેન. મેં તમને એક વાત પણ કહી હતી કે લીલ જે છે એ પાણીની અંદર થતી હતી, ફૂગ છે એ કિનારાના ભાગો ઉપર થતી. બેયને જમીન ઉપર જવું હતું. આગળ એક સ્ટેપ વધવું હતું બંનેને, પણ બંને જઈ એટલામાંથી નથી શકતા કારણ કે એકની પાસે શોષણ ક્ષમતા નથી. શોષણ ક્ષમતા કોની પાસે નથી? લીલ પાસે. એકની પાસે પ્રકાશ સંશ્લેષણ માટેની ક્ષમતા નથી. કોની પાસે નથી? તો કે ફૂગ પાસે. એટલે એને બે શું કર્યું? એકબીજાની સાથે રહેવાનું પસંદ કર્યું. બરાબર છે. એકબીજા સાથે સહજીવી સંબંધ બાંધી અને આગળ વધ્યા તો એ જમીન ઉપર જઈ શક્યા. બસ એ જમીન ઉપર પહેલી વાર જવા વાળા સજીવો જ લાયક નતા. તો એ સ્ટોરી હજી આજના દિવસમાં એમ જ છે કે જ્યારે જમીન ઉપર પહેલી વાર સ્થાપન થવાનું હશે કોઈ પણ સજીવ, તો એ હંમેશા લાઇકેન સ્વરૂપે જ થઈ શકે. શરૂઆત પૃથ્વી ઉપર, જમીન ઉપર સૌથી પહેલા સજીવ આવવાની શરૂઆત જ લાઇકેને કરી અને એ જ સ્ટોરી આજે પણ ચાલુ છે. એટલે એ જ તમને સમજાવ્યું છે. તો લાઇકેન પછીની અવસ્થામાં કોણ આવશે? તો કે દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ વનસ્પતિ એક પછી એક સ્થાપિત થાય. અને દ્વિઅંગી કે ત્રિઅંગીના સ્થાપન પછી અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી મોટી વનસ્પતિઓ ધીમે ધીમે વધે. એ દરમિયાન ધીમે ધીમે જમીનની અંદર ફળદ્રુપતા વધતી જાય સજીવોની હાજરીને કારણે અને અંતે જંગલ કે વન સમાજ, જેને તમે કહો છો સ્થાયી ચરમ અવસ્થા, એ છેલ્લે પ્રાપ્ત થશે. તો આ રીતે જેને કહેવાય કે આખી સ્ટેપ વાઇઝ પ્રોસેસ સમજીએ તો પહેલા બંજર જમીન હોય, પછી લાઇકેન આવે, પછી નાની કદની વનસ્પતિઓ, પછી વૃક્ષો અને પછી સ્થાયી સમાજ જે જંગલનો છે એ નિર્માણ છેલ્લે પામે. તો આ રીતે ખડકો ઉપર પ્રાથમિક અનુક્રમણ જે છે એની વાત સમજ્યા. એ જ પ્રમાણે પાણીની અંદર વનસ્પતિનું પ્રાથમિક અનુક્રમણ એકદમ નાની આકૃતિમાં આપ્યું, તો આ થોડીક વધારે મોટી આકૃતિ આપી દીધી. એના સ્ટેપ્સ છે એની વાત કરીએ તો પાણીની અંદર પ્રાથમિક અનુક્રમણ શુષ્ક આરંભી નથી, આ જલ આરંભી છે. બરાબર છે. સમયાંતરે જલીય સ્ત્રોત ભૂમિની અંદર પરાવર્તિત થઈ જાય. એટલે પહેલા હતું પાણી, અહીંયા ખાલી પાણી છે, જમીન નથી. પછી ધીમે ધીમે મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કાંપ ઢસડાઈને આવી અને અંતે છેલ્લે જમીનમાં રૂપાંતરિત થઈ જાય. તો એના પણ સ્ટેપ્સ જે મેં તમને સમજાવ્યા છે એ પ્રમાણેના સ્ટેપ્સની વાત અહીંયા કરી છે. પ્રથમ સ્ટેપ કયું છે? સૌથી પહેલા પાણીની અંદર પ્રવેશ પામતા કે સ્થાપક જાતિ તરીકે ઓળખાતા સજીવો આવશે. પાણીની અંદર અનુક્રમણની શરૂઆત કરનારા એ છે
વનસ્પતિ પ્લવકો. કોણ છે? વનસ્પતિ પ્લવકો. તો આનો મતલબ એ છે કે જ્યારે જ્યારે પાણીની અંદર અનુક્રમણ થશે તો એની સ્થાપક જાતિ વનસ્પતિ પ્લવકો જ બનશે. બરાબર છે. પછીના સ્ટેપમાં આવશે મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ. કારણ કે અહીંયા હવે ધીમે ધીમે કાંપ ઢસડાણો અને જમીન બની એટલે અહીંયાથી આ મૂળની સ્થાપના કરવા માટે એ સક્ષમ છે. બરાબર છે. એટલે મૂળ ધરાવતી, નિમજ્જિત એટલે અંદર ડૂબેલી વનસ્પતિઓ. બરાબર છે, એ બનશે. પછી મૂળધારી તરતી વનસ્પતિઓ, આ મૂળધારી અને સપાટી ઉપર તરે છે એવી વનસ્પતિઓ. પછી મુક્ત રીતે તરતી વનસ્પતિઓ. બરાબર છે. તો મૂળધારી તરતી વનસ્પતિઓ, મુક્ત રીતે તરતી વનસ્પતિઓ, ટૂંકમાં વનસ્પતિ સમૂહ ધીમે 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 અંદર વધતો જશે. ચોથું નરકુલ અવસ્થા છે. બરાબર છે. આ નરકુલ અવસ્થામાં શું? બધી વનસ્પતિઓ આખી વનસ્પતિથી ભરાઈ ગઈ છે, જમીનમાં ટોટલ વનસ્પતિ આવી ગઈ છે. તો વનસ્પતિ આવી જવાનું રીઝન એ છે કે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં કાંપ આવી ગયો છે. નરકુલ અવસ્થા યાદ રાખવા, નરકુલ અવસ્થા. બરાબર છે. માર્શ મીડો અંગ્રેજીમાં કહેવાય. તો ખૂબ મોટા પ્રમાણમાં કાંપ આવી ગયો છે અને પાણી એ વધુ પ્રમાણમાં, એટલે કાદવ કીચડ વાળી જે જમીન છે એના માટે શબ્દો વપરાય છે. નરકુલ અવસ્થા, કાદવ કીચડ વાળી જમીન. બરાબર છે. તો એ આ છે નરકુલ અવસ્થા. તો એ નરકુલ અવસ્થામાંથી હવે ધીમે ધીમે આ જે સપાટી છે એ સપાટીથી ઉપરની બાજુએ ઉગવા માંડે વનસ્પતિઓ. એટલે ઘાસ યુક્ત, તમને દૂરથી આમ ઘાસ વાળી જમીન દેખાય, અહીંયા તમે પગ મૂકો એટલે સીધા અંદર ગરી જાઓ કાદવમાં. બરાબર છે. એવી જે છે એ અવસ્થા આવે. ઘાસમય ભીની જમીન આવે, કાદવ કીચડ વાળી અને ઘાસ વાળી જગ્યા. અને પછી ધીમે ધીમે ઝાડી ઝાખરા બનવા માંડે. અને ઝાડી ઝાખરા વાળી અવસ્થામાંથી જંગલ જે છે એનું નિર્માણ થાય. એટલે આ એના ક્રમિક સ્ટેપ્સ છે. હવે મૂળભૂત રીતે તમારે યાદ રાખવાનું એટલા માટે નથી કે આ એલિમિનેટેડ પાર્ટ છે સિલેબસમાંથી, પણ મારે ડિસ્ક્રાઇબ કરવો એટલા માટે જરૂરી છે કે ભૂલથી જો કદાચ ક્યાંય ક્વેશ્ચન આવી ગયો તો તમને ખબર હોય કે આ આવું છે. રાઈટ. એટલે બહુ જાજા ડીપમાં હું ઊંડો એટલા માટે નથી ઉતરતો કે મેં બહુ શોર્ટમાં એને લખી નાખ્યું છે. ઇવન કદાચ બુકમાં તમારે આપેલું હોય કે ના આપેલું હોય તમારી રેફરન્સમાં, પણ ટેક્સ્ટ બુકમાંથી નીકળેલો પાર્ટ છે. ઓકે. છેલ્લો પોઈન્ટ જે અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ છે એ છે પોષક દ્રવ્ય ચક્રણ. મોટા ભાગે આઈ થિંક સો 2-3 ચક્રમાંથી હવે એકાદું ચક્ર, કાર્બન ચક્ર એક જ રહ્યું છે સિલેબસમાં, હે ને. પહેલા 2 આવતા, કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર. હવે લગભગ કાર્બન ચક્ર એક જ રહ્યું છે. પહેલા ઓક્સિજન ચક્ર પણ આવતું, 3 ચક્ર હતા, સોરી. હવે લગભગ એક જ છે કાર્બન ચક્ર. જો તો કન્ફર્મ કરો તો. ઓકે, ડન છે. સો અહીંયા ઉદાહરણમાં લગભગ 2 ચક્રો આપેલા છે મારી સ્લાઇડ્સની અંદર. એટલે એક છે ફોસ્ફરસ ચક્ર અને એક ચક્ર છે કાર્બન ચક્ર. એવા 2 સ્લાઇડ્સની અંદર મેં ઇન્ક્લુડ કર્યા છે. બરાબર છે. તો પોષક ચક્રનો અર્થ શું કાઢવાનો છે? તો જ્યારે પણ કોઈ પણ એક તંત્ર છે, મેં તમને શરૂઆત જ્યારે કઈ રીતે આ ચેપ્ટરની ત્યારની જે વાત હતી એને ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં કે કોઈ પણ તંત્ર છે, નિવસન તંત્ર નહીં, કોઈ પણ તંત્ર, એમાં 2 મૂળભૂત ઘટક છે, એક દ્રવ્ય અને એક ઉર્જા. બરાબર છે. દ્રવ્ય અને ઉર્જા. દ્રવ્યથી બને છે કોઈ પણ તંત્ર. કોઈ પણ તંત્ર દ્રવ્યથી બને અને એને કામ કરવું હોય તો એને ઉર્જાની જરૂરિયાત પડે. તો ઉર્જા કોઈ પણ તંત્રને કામ કરાવવા માટે જવાબદાર છે અને દ્રવ્ય કોઈ પણ તંત્રને બનાવવા માટે જવાબદાર છે. દાખલા તરીકે આપણને બનાવે છે કોણ? તો કે કાર્બનિક દ્રવ્ય. કોણ બનાવે છે? કાર્બનિક દ્રવ્ય. તો કાર્બનિક દ્રવ્ય આપણા બંધારણનો ભાગ બને છે. એ બંધારણનો ભાગ બની ગયો પછી હવે એને તમે ઉર્જા બહારથી નહીં આપો તો એ કામ કરી શકતા નથી. તો ઉર્જા આપવી પડે તો જ આ મશીન કામ કરશે. રાઈટ. તો અહીંયા કોઈ પણ નિવસન તંત્રની અંદર જે મટીરિયલ જોઈએ છે, જે પદાર્થ જોઈએ છે, એને પોષક દ્રવ્ય કીધું છે. ઓકે. તો સજીવો, નિવસન તંત્રનો કેન્દ્ર કોણ છે? સજીવો. આઈ રિપીટ, નિવસન તંત્રનું કેન્દ્ર કોણ છે? તો કે સજીવો. સજીવ શેનાથી બને છે? કાર્બનિક દ્રવ્યથી. સજીવ શેનાથી બને છે?
કાર્બનિક દ્રવ્યથી. કાર્બનિક દ્રવ્ય શેનાથી બને છે? અકાર્બનિક દ્રવ્યોમાંથી. કાર્બનિક દ્રવ્ય શેમાંથી બને છે? અકાર્બનિક દ્રવ્યોમાંથી. અકાર્બનિક દ્રવ્ય ક્યાંથી આવે છે? પર્યાવરણમાંથી. અકાર્બનિક દ્રવ્ય ક્યાંથી આવે છે? પર્યાવરણમાંથી. તો સજીવો માટે અકાર્બનિક દ્રવ્ય પોષક દ્રવ્યો છે, જેમાંથી કાર્બનિક દ્રવ્યો બને છે. બરાબર છે? એટલે એ દ્રવ્યોનું ચક્રીયકરણ. હવે ચક્રીયકરણ શું છે એની વાત કરું તો આપણે ઓલા 4 સ્તરની વાત કરી હતી કે પહેલું સ્તર પોષક સ્તર છે, એને આપણે ઉત્પાદક કહીએ છીએ, જે અકાર્બનિક દ્રવ્યોનું કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ કરે છે. બીજા સ્તર, ત્રીજા સ્તર અને ચોથા ક્રમિક ત્રણેય સ્તર ઉપભોગીઓ છે. પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી અને તૃતીયક ઉપભોગી પ્રાણી સમૂહો કે જે એક પ્રકારના કાર્બનિક દ્રવ્ય જે ઓલરેડી વનસ્પતિએ બનાવેલા છે એનું રૂપાંતરણ કરી અને અન્ય પ્રકારના કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે એને. એટલે એક પ્રકારના કાર્બનિક દ્રવ્યને બીજા પ્રકારના કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે. એ કોણ? ઉપભોગીઓ. બરાબર છે? એટલે મૂળ સ્થાપના પહેલા કેમાંથી થઈ? અકાર્બનિકમાંથી કાર્બનિકમાં, પછી કાર્બનિકમાંથી બીજા કાર્બનિકમાં, અને બધાયમાં આ જૈવભાર સંગ્રહાયેલો છે. વનસ્પતિમાંય સંગ્રહાયેલો છે, ઉપભોગીઓમાંય સંગ્રહાયેલો છે. અને જ્યારે મૃત્યુ થાય ત્યારે વિઘટનની પ્રક્રિયા થાય. વિઘટનની પ્રક્રિયા કોણ કરે? વિઘટકો કરશે. વિઘટકો શું કાર્ય કરે છે? કાર્બનિકને અકાર્બનિકમાં ફેરવે છે. શું કામ ફેરવે છે? કારણ કે એના પછીની પેઢીને પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય એટલા માટે. બસ એને જ કહેવાય પોષક ચક્રણ. એટલે ઘટના આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે અકાર્બનિકમાંથી કાર્બનિક અને કાર્બનિકમાંથી અકાર્બનિક સતત રૂપાંતરિત થઈ રાખે બિટવીન નોન લિવિંગ એન્ડ લિવિંગ. અજૈવિક પરિબળોમાંથી એ જૈવિક એટલે કે સજીવોની અંદર જશે, સજીવોમાંથી એ પાછા અજૈવિક પરિબળોની અંદર પાછા જશે. અહીંયાથી ફરી પાછા કોઈ એક સજીવ એને લઈ લેશે, વળી પાછા એ મૃત્યુ પામી. એટલે સતત ફેરે રાખે, પર્યાવરણમાંથી સજીવમાં, સજીવમાંથી પર્યાવરણમાં, જૈવિકમાંથી અજૈવિકમાં, અજૈવિકમાંથી જૈવિકમાં. અને એ જે ચક્ર ચાલ્યા રાખે એને કહેવાય છે પોષક દ્રવ્યોનું ચક્રણ અથવા તો પોષક ચક્રણ. તો આ મેં શબ્દનો અર્થ સમજાવ્યો તમને કે પોષક ચક્રણ કોને કહેવાય. ઓકે. કોઈ પણ સમયે જમીનમાં હાજર તત્કાલીન કોઈ પણ પદાર્થ જે તમારા શરીરમાં તમારા કાર્બનિક દ્રવ્યોની જરૂરિયાત માટે જરૂરી છે, દાખલા તરીકે કાર્બન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, વગેરે જેવા પોષક દ્રવ્યોની માત્રાની ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, સ્ટેન્ડિંગ સ્ટેટ. આપણે આની પહેલા પણ આવી ગયું હતું, સ્ટેન્ડિંગ ક્રોપ અથવા તો પ્રાપ્ય પાક એવો શબ્દ હતો, પ્રાપ્ય પાક. તો પ્રાપ્ય પાક શબ્દ કેના માટે વાપરો તો? નિવસન તંત્રની અંદર હાજર રહેલા કુલ જૈવ ભારનો જથ્થો. એ જ શબ્દ અહીંયા છે, પણ જૈવ ભાર નથી, અકાર્બનિક દ્રવ્ય છે. જો કાર્બનિક દ્રવ્ય હોત, જૈવ ભાર હોત, એને કહેવાય પ્રાપ્ય પાક. અને જો અકાર્બનિક દ્રવ્ય છે તો એના માટે શબ્દ વાપરો પ્રાપ્ય અવસ્થા, સ્ટેન્ડિંગ સ્ટેટ. ઓલો હતો સ્ટેન્ડિંગ ક્રોપ. એક જ શબ્દનો ડિફરન્સ છે. તો કાર્બનિક દ્રવ્ય પ્રાપ્ય પાક અને અકાર્બનિક દ્રવ્ય પ્રાપ્ય અવસ્થા. બરાબર છે? તો ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, ઉપલબ્ધ એટલે પ્રાપ્ય. અહીંયા શબ્દ બદલાયો છે, સમાનાર્થી શબ્દ મૂક્યો છે. બરાબર છે? જો અહીંયા ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એવું લખેલું છે, ઉપલબ્ધ એટલે પ્રાપ્ય, પ્રાપ્ય સ્થિતિ છે, ઓલી પ્રાપ્ય પાક છે. બેયની વચ્ચે આટલો એક સિંગલ શબ્દનો ફરક છે. યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્યાંય ગોટો ન થાય એટલા માટે. ઓકે. જુદા જુદા પ્રકારના નિવસન તંત્રમાં અલગ અલગ છે અને ઋતુઓ ઉપર આધારિત છે આ પ્રાપ્તિ. અકાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ જમીનની અંદર કે તમારી આજુબાજુના પર્યાવરણની અંદર દરેક જગ્યાએ અલગ અલગ છે. જેટલી પ્રાપ્તિ રણ પ્રદેશમાં છે એટલી પ્રાપ્તિ તૃણભૂમિમાં નથી. તૃણભૂમિમાં છે એના કરતા વધારે જંગલોમાં હોય છે. તો દરેક જગ્યાએ એ અલગ અલગ હશે અને એ એની ઋતુ ઉપર આધારિત હોય છે કે જે જગ્યા, જે નિવાસ સ્થાનની આબોહવા વધુ સારી હશે, બરાબર છે, એની અંદર પોષક દ્રવ્યો જમીનની અંદર એનું પ્રમાણ વધારે હશે. સિમ્પલ. જ્યાં આબોહવા પ્રતિકૂળ હશે ત્યાં જમીનનું બંધારણ
પણ ખાસ કરીને પોષક દ્રવ્યોના સંદર્ભે નબળું હશે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ કહીએ તો પોષક દ્રવ્યો નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી. વૈજ્ઞાનિક કારણ આપો જોઈએ. શું કામ પોષક દ્રવ્યો જમીનમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર ન થાય? કોણ કહી શકે? યસ, મોડાસા સેન્ટરનો હાથ પહેલા ઉપર થયો છે. પોષક દ્રવ્યો એક સ્તરમાંથી બીજા સ્તરના સજીવોમાં જાય પછી મૃત પામે એટલે પાછા વિઘટકો દ્વારા જમીનમાં થઈ જાય. યસ, કારણ કે વિઘટન સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર છે. વિઘટકો એટલે કે ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ અને પ્રાણીઓનો ઉદ્ભવ થયો ને પૃથ્વી પર, એ પહેલાની આ સૃષ્ટિ જમીન ઉપર છે. એટલે વિઘટન તો પહેલેથી થાય છે. આપણે નહોતા ત્યારે થતું, વનસ્પતિઓ નહોતી ત્યારે પણ વિઘટન થતું. તો વિઘટન તો જૂની પ્રક્રિયા છે અને એ સતત થાય છે. વિઘટન થવાનો મતલબ એ છે કે કાર્બનિકમાંથી અકાર્બનિક બને જ. બરાબર છે. એટલે પૃથ્વી ઉપરથી કાર્બનિક દ્રવ્યો જેમ છે એમ અકાર્બનિક દ્રવ્યો પણ સતત મેન્ટેન રહે છે. બરાબર છે. એની પાછળનું કારણ શું છે? વિઘટનની પ્રક્રિયા. તો પોષક દ્રવ્યો નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણપણે દૂર થતા નથી, પરંતુ વારંવાર પુનઃચક્રણ પામે છે. એ જ વસ્તુ આપણે સમજવાની છે અહીંયા. અને આ પુનઃચક્રણ અનંતકાળ સુધી અને સતત ચાલ્યા જ રાખે છે. નિવસન તંત્રના વિવિધ ઘટક દ્વારા પોષક દ્રવ્યોની ગતિશીલતા, પોષક દ્રવ્યોની ગતિશીલતા એવો શબ્દ વાપરો છે. શું શબ્દ વાપરો છે? પોષક દ્રવ્યોની ગતિશીલતા. હવે એનો આપણે અર્થ શું કરી કે કોઈ એક પોષક દ્રવ્ય છે એ એક્સ સ્પીડથી જાય છે અને આટલી ગતિ કરે છે, એવો નથી કાઢવાનો. અહીંયા ગતિશીલતા એને ડાયનેમિક્સ કહેવાય. બરાબર છે. ડાયનેમિક્સ એટલે એનું રૂપાંતરણ એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં કઈ રીતે થાય છે. બસ ગુરુકુલ રાજકોટ. યસ, આ ચોટી ગયેલું તો મને દેખાય છે. હજી દેખાય છે. એડમિનને બોલાવીને પ્લીઝ ટ્રાય ટુ કરેક્ટ ઇટ. એડમિનને બોલાવશો પ્લીઝ. ઓકે, થઈ ગયું છે. ડન 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 ડન. યસ, ગોટ યુ બેક. હા, આપણે વાત કરતા હતા કે ગતિશીલતા નો અર્થઘટન તમારે શું કરવાનો છે. આ ગતિશીલતાનો શબ્દ તમારે ચેપ્ટર નંબર 9 ધોરણ 11 માં આવ્યો. આ વખતે તમારે ચેપ્ટર નંબર 9 છે હો પરીક્ષામાં, એટલું યાદ રાખજો. મોકમાં મેં રાખ્યું છે ઇન્ટેન્શનલી, મેં તમને કીધું હતું વાંચવાનું એટલે. હા, યસ ગુરુકુલ. WRT મોકનું નથી આવ્યું. કાંઈ વાંધો નહીં. ચેપ્ટર 11, ચેપ્ટર 12 ને ચેપ્ટર 9. ચેપ્ટર 11, 12, 12 બરોબર. ચેપ્ટર 9, 11 માનું 3 ચેપ્ટર છે મોકમાં આ વખતે. અને પેપર નેક્સ્ટ વીકમાં હશે. આ વીકમાં તો ન જોઈ, સ્વાભાવિક છે એને. હા, એટલે હજી તમને શેડ્યુલ મળી જશે, ચિંતા ના કરો. તારીખ ત્યારે મળી જશે તમને, કારણ કે આ વખતે તો મોક છે, WRT છે એટલે મોક નહીં હોય, એના પછીના વીકમાં હશે. એટલે હું તમને અત્યારથી કહેતો એટલે તમને પ્રિપેરેશનની ખબર પડે, હે ને. એટલે 9th ચેપ્ટર જે મેં તમને સખત શબ્દમાં કીધું તું યાદ રાખવાનું, એ મેં રાખ્યું છે ઇન્ટેન્શનલી ચાઈ કરીને, એમ જેથી કરી અને તમે ધરાર વાંચો એમ. અને આઈ વિશ કે તમને આવડે આખે આખું ચેપ્ટર અને તમને પૂરેપૂરા માર્ક મળે. થોડુંક અઘરું કાઢવાની ટ્રાય કરી છે મેં પ્રમાણમાં, સામાન્ય પેપર કરતાં થોડુંક અઘરું, થોડુંક, બહુ જાજુ નહીં, ચિંતા ના કરતા. અત્યારના કરંટ નીટના લેવલની સમકક્ષ હજી હું નથી ગયો આજ. બરાબર છે. એનીવે, સો ગતિશીલતાની હું વાત કરતો. ગતિશીલતા કોને કહેવાય? તો કે એનું રૂપાંતરણ એકમાંથી બીજામાં. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે. કાર્બન ડાયોક્સાઇડ પાણી હારે સંયોજાણો તો ગ્લુકોઝ બન્યો. ગ્લુકોઝ બીજા ગ્લુકોઝ સાથે સંયોજાય તો સ્ટાર્ચ બને. સ્ટાર્ચ તૂટી અને બીજી રીતના જોડાય તો ગ્લાયકોજન બને. એ જ ગ્લાયકોજન તૂટે તો પાછો ગ્લુકોઝ બને. એ જ ગ્લુકોઝ પાછો તૂટે તો કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બને. આ એની ગતિશીલતા કહેવાય. આ ગતિશીલતાની વાત છે. ડુ રિમેમ્બર ધીસ. બરાબર. એટલે રૂપાંતરણની વાત છે, ચક્રીયકરણની વાત છે અહીંયા. તો એની ગતિશીલતા પોષક ચક્રણ કહેવાય છે. એ જ વસ્તુ મેં તમને કીધી કે એને જ આપણે પોષક ચક્રણ કહેવાનું. એકમાંથી બીજામાં રૂપાંતરણ, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી બીજામાં, બીજામાંથી પહેલામાં, પહેલામાંથી મૂળ જે હતું ત્યાં. આ જે ઘટનાક્રમ છે એનું બીજું નામ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. શું નામ છે? જૈવ ભૂ રાસાયણિક ચક્ર. જૈવ એટલે સજીવ, ભૂ એટલે જમીન. બરાબર છે.
ઓકે, હવે હું વાત કરું મૂળભૂત પોષક દ્રવ્યો કે જે આપણે કાર્બનિક દ્રવ્યોના જેને કહેવાય ને સંશ્લેષણ માટે જરૂરી છે. મારે જો કાર્બનિક દ્રવ્યો બનાવવા છે તો મારે શેની જરૂર પડે? સૌથી પહેલી જરૂરિયાત મારી છે કાર્બન. શેની જરૂરિયાત છે? કાર્બન. તો કાર્બનનો સ્ત્રોત કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. હવામાંથી મળશે મને. રેડી? બીજું મારે જરૂરિયાત છે હાઇડ્રોજન. CHO. યાદ આવ્યું? કાર્બનિક દ્રવ્યોની ડેફિનેશન મેં તમને સમજાવી હતી, વ્યાખ્યા. કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન ત્રણની જરૂરિયાત છે. હાઇડ્રોજન ક્યાંથી મળશે? હાઇડ્રોજનનો સ્ત્રોત ગુરુકુલ રાજકોટ. યસ, પાણી. ગુડ આન્સર. પાણીનું જલ વિભાજન થાય, પાણીના અણુનું પ્રકાશ વિભાજન, એવો શબ્દ આવ્યો હતો પ્રકાશ સંશ્લેષણમાં. પાણીનું પ્રકાશ વિભાજન, અને એ પ્રોટોન જે છે એ વપરાય છે કાર્બન ડાયોક્સાઇડની હારે જોઈન્ટ થવામાં, જોડાવામાં, અને ગ્લુકોઝના અણુનું સંશ્લેષણ થાય. એટલે હાઇડ્રોજનનો સ્ત્રોત પાણી છે. તો પાણી ક્યાં છે? જમીનમાં, કા જમીનની અંદર ને કા જમીનની ઉપર. તો એક સ્ત્રોત હવા છે, એક સ્ત્રોત પાણી છે, બાકી ઓક્સિજન ક્યાંથી આવશે? યસ, મોડાસા. વાતાવરણ એટલે કે હવા. બરાબર છે. હવે બીજા કયા કયા પદાર્થોની જરૂર પડશે તમારે? જો તમારે કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ કરવું છે તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન સિવાયના કયા કયા બંધારણીય ઘટકોની જરૂર પડશે? જુનાગઢ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર. ગુડ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર. નાઇટ્રોજન ક્યાં જોશે? રાજકોટ ગુરુકુલ. સોરી, ઓકે. સ્ત્રોત નહીં, કઈ જગ્યાએ જોશે તમારે? નાઇટ્રોજનની જરૂરિયાત ક્યાં છે? ઈડર સેન્ટર. ઓકે, ન્યુક્લિક એસિડના બંધારણમાં નાઇટ્રોજન બેઝ. પ્રોટીનમાં જરૂરિયાત ખરી? ગુડ. એમિનો એસિડ ના બંધારણમાં અમોનિયા નાઇટ્રોજન યુક્ત સંયોજન છે. બરાબર છે. તો નાઇટ્રોજન તમારે પ્રોટીન બનાવવું હોય તો જરૂર પડશે, નાઇટ્રોજન તમારે ન્યુક્લિક એસિડ બનાવવું છે તોય જોશે. સલ્ફર, ભાઈલી, બરોડા. ગુડ. પ્રોટીનમાં દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક બંધારણ બનાવવા માટે જે એને બંધની જરૂરિયાત પડશે, એમાં બહુ સામાન્ય બંધ જે છે, સૌથી કોમન મોસ્ટ એને ગમતો હોય એવો બંધ છે ડાયસલ્ફાઇડ બંધ. બરાબર છે. ઓકે. હવે ન્યુક્લિક એસિડના બંધારણમાં ફોસ્ફેટ છે એ આપણને ખબર છે. ન્યુક્લિયોટાઇડ, બરાબર છે, ત્યારે જ બનશે ન્યુક્લિયોસાઇડમાંથી જ્યારે ફોસ્ફેટ સમૂહ એડ થશે. એટલે ફોસ્ફરસ ક્યાં છે એ હું જવાબ દઈ દઉં. બરાબર છે. તો ખાલી નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસની વાત આવે, ક્યાં આવશે? જમીન. એ સિવાયના કોઈ પણ હશે, કેલ્શિયમ તમારી જરૂરિયાત તો છે જ ને, હાડકાના બંધારણમાં કેલ્શિયમ તો છે ને, પણ એ બંધારણીય ઘટક નથી. અહીંયા માધ્યમ છે, રાઈટ? માધ્યમ છે. એ અંદર માધ્યમ, સ્ટોરેજ હાઉસ છે તમારું. કોણ? તો કે અસ્થિઓ. અંદર જાશે, બહાર નીકળશે, અંદર જાશે, બહાર નીકળશે. જો એવી ઘટના બને તો એ બંધારણીય ઘટક નો કે મેં તમને કીધું હતું પાણીના ઉદાહરણથી. કોષ રસની અંદર બહારથી પાણી આવે પણ છે ને બહાર નીકળે પણ છે, તો એ અકાર્બનિક દ્રવ્ય છે. પણ તમારા શરીરમાં એનો સંગ્રહ થાય છે. બરાબર છે. તો કેલ્શિયમ તમારા શરીરમાં જરૂરિયાત છે. આ ઉપરાંત એવું ઘણું છે કે જેની એવી જરૂરિયાત હશે. તો આ બધા દ્રવ્યોનો જે સમૂહ છે, બરાબર છે, અકાર્બનિક દ્રવ્યો એવા ઘણા બધા, પણ એ બધાનો મૂળ સ્ત્રોત કોણ છે? જમીન. તો ખાલી ત્રણ જ,
કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન, આ 3 ને બાદ કરતા બાકીના તમામ દ્રવ્યો, લગભગ 13 જેવા દ્રવ્યોની જરૂરિયાત પડે સામાન્ય રીતે આપણા શરીરને. કેટલા? 13. એમાંથી 3 ને બાદ કરો એટલે 10 કે 10 થી વધુ, 1 2 જે પણ હોય એ બધા જ દ્રવ્યો જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તો જમીન મૂળ સ્ત્રોત કહેવાય. સૌથી મોટો સ્ત્રોત કોણ છે? જમીન. બરાબર છે. એટલે જમીનમાંથી પ્રાપ્ત થાય. પાણી પણ જમીનમાંથી પ્રાપ્ત થાય, નાઇટ્રોજન એ જમીનમાંથી પ્રાપ્ત થાય. સ્ત્રોત તો જમીન જ. બરાબર છે. તો જમીન અને સજીવો વચ્ચે આ ચક્ર ચાલે છે, એટલે એને જૈવ ભૂરાસાયણિક ચક્ર કીધું છે. બરાબર છે. ઓકે, આ જે જૈવ ભૂરાસાયણિક ચક્ર છે એના 2 પ્રકાર છે. પોષક દ્રવ્ય ચક્ર છે અથવા તો જૈવ ભૂરાસાયણિક ચક્રો છે, એના 2 પ્રકાર છે. કાં તો એ વાયુ રૂપ છે, એટલે કે વાતાવરણની હવામાંથી તમને મળશે, અને કાં તો એ અવસાદી છે, એટલે જમીનમાંથી મળશે. બરાબર છે. તો 2 પ્રકારના એવા ચક્રો છે. વાયુરૂપ ચક્રના ઉદાહરણની અંદર નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર 2 છે. વાયુરૂપ ચક્રો. બરાબર છે. તો વાયુરૂપ પ્રકારના પોષક દ્રવ્યો માટે એનો મૂળ સંચય સ્થાન એટલે કે સ્ત્રોત વાતાવરણ છે. જ્યારે અવસાદી છે, અવસાદી માટેના ભંડાર એટલે સ્ત્રોત, પ્રાપ્તિ સ્થાન પૃથ્વીનો પોપડો એટલે કે જમીન છે. બરાબર છે. તો જમીનમાંથી મળશે એને શું કહેવાય? અવસાદી પ્રકારના પોષક દ્રવ્યો. અને જ્યારે હવામાંથી મળતા હશે એને કહેવાય વાયુરૂપ પોષક દ્રવ્યો. રેડી? તો આ 2 પ્રકારના પોષક દ્રવ્ય ચક્રનો આપણે સમજવા પડે. તો પર્યાવરણના ઘટક જેવા કે જમીન, ભેજ, પીએચ, તાપમાન વગેરે વાતાવરણની અંદર પોષક દ્રવ્યોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. બરાબર છે. પોષક દ્રવ્યો વાતાવરણની અંદર કોઈ પણ સ્ત્રોતમાં સંગ્રહિત અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? સંગ્રહિત અવસ્થામાં. તમારે જોઈએ છો તો એ મુક્ત અવસ્થા હોવી જોઈએ. હમણાં થોડીક વાર પહેલા એક ઘટનાક્રમ આપણે સમજ્યા હતા કે જ્યારે શુષ્ક ખડક છે એની ઉપર અનુક્રમણ થવું જોઈએ તો એ અનુક્રમણ તો જ થઈ શકે જો લાઇકેન એની ઉપર જાય, એના મંદ એસિડનો સ્ત્રાવ કરે, રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાંથી ઉપરનું જે સ્તર છે ખડકનું એ સડે, ઓગળે, છૂટું પડે અને એ જ પોષક દ્રવ્ય છે. એનાથી તો જમીન બને છે. સમજાણું કે નહીં? તો એ જ છૂટું પડી અને જમીનમાં પોષક દ્રવ્ય મુક્ત કરે છે. તો એના માટે આ બધું જો જમીન છે કે નહીં અથવા તો કેવી છે, ભેજ છે કે નહીં, પીએચ કેવું છે, તાપમાન, આ બધાને આધારે એ બધું નક્કી થતું હોય છે. તો મુક્ત થવાની પ્રક્રિયા માટે આટલા ઘટક જવાબદાર છે. નંબર 1 જમીન, નંબર 2 ભેજ, નંબર 3 પીએચ અને નંબર 4 તાપમાન. આ 4 પરિબળો એવા છે કે જે આ પોષક દ્રવ્યોને એના સ્ત્રોતમાંથી મુક્ત થવા માટે પ્રેરે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખવાનો છે, 1 લાઇનરમાં આવશે. બરાબર છે. સંચય સ્થાન એટલે કે સ્ત્રોતો, એની ક્રિયાશીલતા એની ઉણપ પૂરી કરવા માટે હોય છે કે જે પોષકના અંતઃ પ્રવેશ અને બહાર નિકાલના દરની અસંતુલિતતાને કારણે થતી હોય છે. તો સંચય સ્થાનોની ક્રિયાશીલતા એટલે આ જે પ્રક્રિયાની વાત કરી હતી, કાં તો એનું સંગ્રહ થાય ને કાં તો એમાંથી નીકળે. એટલે સંગ્રહ કરવો અને એમાંથી બહાર કાઢવો એ એની ગતિશીલતા છે, એ એનું કામ છે. બરાબર છે. તો ઉણપ પૂરી કરવા માટે, ઉણપ ક્યાં હોય તો કે વાતાવરણમાં. બરાબર છે. ઉણપ ક્યાં છે? વાતાવરણમાં. તો એ વાતાવરણમાં એની ઉણપ પૂરી કરવી હોય તો સંગ્રહ સ્થાનમાંથી કાઢીને એને બહાર મૂકવું પડે. બરાબર છે. તો સંચય સ્થાન જેટલા વધારે ક્રિયાશીલ એટલા વાતાવરણમાં એની ઉણપ ઓછી. સમજો આ પોઈન્ટને, આ વાક્યને તમારે આ રીતે લેવાનું છે. સંચય સ્થાન જો ઓછા ક્રિયાશીલ તો ઉણપ વધારે. બરાબર છે. હવે કોઈ દાખલા તરીકે ખડક છે, ખુલ્લું ખડક કે જ્યાં લાઇકેન નથી, તો એની આસપાસના પર્યાવરણમાં પોષક દ્રવ્યો કેવા હોય? ઓછા હોય કે વધુ હોય? ઓછા. ઉણપ વધારે, કારણ કે એ સક્રિય નથી. હવે લાઇકેન જો એની ઉપર ગોઠવાઈ ગયું, હાઈ ક્લાસ લાઇકેનને ફાવી ગયું, તો લાઇકેનની રાસાયણિક પ્રક્રિયા થાય અને એનાથી પોષક દ્રવ્યો છૂટા પડે. અને જો પોષક દ્રવ્યો છૂટા પડે તો એ તો વાતાવરણમાં પોષક દ્રવ્યો ઉમેરે છે, તો ઉણપ ઘટવા માંડે. હવે સમજાણો એ પોઈન્ટ અહીંયા જે લખેલો છે એ થોડોક અટપટી રીતે લખેલો છે, પણ ઉદાહરણથી સમજો એટલે તમને સમજાઈ જશે
કે સંચય સ્થાનોની ક્રિયાશીલતા ઉણપ પૂરી કરવા માટે છે. એ સક્રિય કેના માટે થાય છે કે પોષક દ્રવ્યોને મુક્ત કરે અને વાતાવરણમાં ઠલવે. એટલે વાતાવરણમાં જે ઉણપ છે એ ઓછી થાય છે. બરાબર છે. તો પહેલા તો એને પોષક દ્રવ્યને અંદર લીધા હતા, સ્ટોર કર્યા હતા, અને પછી જરૂર પડે એમ બહાર પણ કાઢે છે. બરાબર છે. કોણ? તો કે સ્ત્રોતો. ઓકે, સૌથી પહેલું જે અહીંયા ઉદાહરણ સમજાયું છે તમને, સરસ મજાની આ આકૃતિ જે તમારી બુકમાં છે, અહીંયાથી જ મેં કટ કોપી પેસ્ટ કરીને મૂકી છે, એ છે કાર્બન ચક્રની આકૃતિ. બરાબર છે. શેની છે? કાર્બન ચક્રની આકૃતિ. કાર્બન ડાયોક્સાઇડ એ આપણા શરીર એટલે આપણા એટલે હું સજીવની વાત કરું છું, મનુષ્યની, તમારી અને મારી પર્સનલી નહીં. તો સજીવ દેહ માટે કાર્બનનો મૂળભૂત સ્ત્રોત કાર્બન ડાયોક્સાઇડ છે. બરાબર છે. કારણ કે સજીવો જે અકાર્બનિક દ્રવ્યોનું સ્થાપન કરી અને કાર્બનિક દ્રવ્યો ફેરવે, ઉત્પાદક સૃષ્ટિ. બરાબર છે. તો ગ્લુકોઝ જે બને, સૌથી પહેલું કાર્બનિક દ્રવ્યો, એ ગ્લુકોઝમાં કાર્બનનો સ્ત્રોત CO2 કાર્બન ડાયોક્સાઇડ છે. રેડી? તો કાર્બનનો જે સ્ત્રોત છે, મૂળ સ્ત્રોત, એ છે કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ? વાતાવરણમાં કેટલો છે? 1%. કેટલો છે? 1%. સજીવોના દેહમાં કાર્બન કેટલા છે? કાર્બનની વાત, કાર્બન ડાયોક્સાઇડ નથી, કાર્બન. વાતાવરણમાં 1% છે. સજીવ દેહમાં 49% છે. સમુદ્રની અંદર 71% છે કાર્બન. બરાબર છે. ઓગળેલ અવસ્થામાં છે કે જે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું નિયમન કરે છે. કોણ? સમુદ્રની અંદર રહેલો 71% જે કાર્બન છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. બરાબર છે. અને એ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું પણ નિયમન કરે છે. રેડી? તો મૂળભૂત રીતે આ જે આંકડાઓ છે એ તમને ખાસ MCQમાં કન્ફ્યુઝ કરશે. બરાબર છે. અને એને તમારે યાદ રાખવા જવું પડશે. ઓકે, વાતાવરણના અલગ અલગ પ્રકારના વાયુઓનું બંધારણ, એના પર્સન્ટેજ કોને કોને યાદ છે? જલ્દી ફટાફટ ચાલુ કરો. નાઇટ્રોજન થી લઈ અને આખું બંધારણ વાતાવરણનું. રાજકોટ ગુરુકુલ. ઓકે, યસ, 21% ઓક્સિજન. નેક્સ્ટ, કાર્બન 0.03%. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ, આપણે આટલું ઘણું આપણા માટે આટલું ઇનફ છે. ઓકે, હવે થયું છે કેવું ખબર છે? અત્યારે માનવ સર્જિત પ્રવૃત્તિને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિન પ્રતિદિન એટલું બધું વધી ગયું છે કે 0.03 માંથી 0.3 થઈ ગયું છે. 0.03 માંથી 0.3 થઈ ગયું છે. કેટલું થઈ ગયું છે? 0.3. આ યાદ રાખો, 10 ગણું વધી ગયું છે. અને છેલ્લા 10 વર્ષમાં એ 0.3 માંથી અમુક જગ્યાએ, ખાસ કરીને મોટા સિટીઝમાં, 1% ની નજીક પહોંચી ગયું. એટલો કાર્બન ડાયોક્સાઇડ છે હવામાં. બરાબર છે. જેટલા મોટા સિટી છે એ બધાને લાગુ પડ્યા. 1%. ઇટ ઇઝ વેરી વેરી હાઈ રેશિયો. અને કાર્બન ડાયોક્સાઇડની કેપેસિટી શું છે ખબર છે? કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરી લે અને મૂકે નહીં. એને બહુ ગમે. સૂર્યપ્રકાશની ઉર્જા, એની જે ગરમી છે ને, હીટ, એ બહુ ગમે એને. એટલે એ મૂકે જ નહીં. એટલે વાતાવરણ કેવું રહીએ? ગરમ. વાતાવરણ કેવું થઈ જાય? ગરમ. કાર્બન ડાયોક્સાઇડ જેટલો વધારે વાતાવરણની અંદર, એટલે વાતાવરણને કરી નાખે ગરમ. વાતાવરણ ગરમ રહીએ, હવા જે ગરમ રહીએ, એને કારણે ગરમી વધે. અને આ અસરને કહેવામાં આવે છે ગ્રીન હાઉસ અસર. શું કહેવાય એને? ગ્રીન હાઉસ અસર. અને એટલે જ કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીન, જેને આખી જે ઘટનાક્રમ છે એનો મુખ્ય સૂત્રધાર જ કાર્બન ડાયોક્સાઇડ ગણ્યો. ગ્રીન હાઉસ અસરનો મુખ્ય વાયુ જ કાર્બન ડાયોક્સાઇડ છે, બીજા નથી. બરાબર છે. મૂળભૂત એની શરૂઆત જ કાર્બન ડાયોક્સાઇડે કરેલી છે. તો આ એક ખાસ ઘટક એવો છે કે જે આપણને આ રીતે નડે છે. કાર્બન ડાયોક્સાઇડ આ 1% થઈ ગયો ને, એટલે જ્યાં સુધી 0.03 હતો ત્યાં સુધી બેસ્ટ હતો. અને જો કાર્બન ડાયોક્સાઇડ ન હોત ને, 100% વિચારવાનું, જો કાર્બન ડાયોક્સાઇડ ન હોત તો પૃથ્વી ઉપર જીવન શક્ય જ ન હોત. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એટલે જ વાતાવરણ હુંફાળું રહે છે. બારે સ્પેસ છે. સ્પેસ કેવું હોય ખબર છે? ઠંડુ, ફ્રીઝિંગ. તમને હું ઉપાડીને ઘા કરીને સ્પેસમાં નાખી દઉં, સીધો બરફ થઈ જાવ તમે.
ઓલા જે સ્પેસશિપમાં ઓલા જાતા હોય ને એ ઓલા સ્પેશિયલ શૂટ પહેરે, ખબર છે આખો? જો તમે ફિક્શન મૂવીઝમાં જોયું હોય ને, એ શૂટ નું ઓલું તૂટી જાય ને, તિરાડ પડી જાય ને, એટલે એ જામી જાય અંદર, અંદર સીધી જામી ફ્રીઝ થઈ જાય. એટલે તમે બચીને શું કામ રહ્યો છો? કારણ કે તમારી ઉપર વાતાવરણનું એક આવરણ છે કે જે ફ્રીઝિંગ એટમોસ્ફિયરથી તમને દૂર કરી નાખે છે, અને એનું કારણ છે કાર્બન ડાયોક્સાઇડ. ગરમ રહીએ છીએ એની પાછળનું રીઝન શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ ન હોત તો જીવન શક્ય તોય નહોતું. ઓક્સિજન તો પછી આવ્યો. જીવનની શરૂઆત કરાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો જ રોલ છે. ઇવન તમે બંધારણમાં જ કાર્બનિક પદાર્થો, કાર્બન નો હોત તો પૂરું જ થઈ ગયું હતું ને, સજીવ સૃષ્ટિ ક્યાં શક્ય જ હતી. અન્ડરસ્ટુડ? તો કાર્બનનો રોલ તો છે જ, આપણા જીવનનો આધાર તો કાર્બન છે જ. કાર્બન ડાયોક્સાઇડ જ મહત્વનું છે વાતાવરણમાં સૌથી વધારે, વાતાવરણને હૂંફાળું રાખવા માટે. એટલે આપણે એને વિલન તરીકે નથી જોવાનો કાર્બન ડાયોક્સાઇડને. કાર્બન ડાયોક્સાઇડ ઇઝ હીરો, રાઈટ? પણ યશની જેમ, યશ એટલે ઓલા ખબર છે ને, યશ તો એન્ટી હીરો, હીરો છે પણ કામ વિલનનું કરવાનું, એમ મારવાના જ લોકોને. એટલે કાર્બન ડાયોક્સાઇડ નું કામ એવું છે હીરો પોતે, પણ આમ વિલન જેવો, કારણ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરે ને. એટલે આપણા મગજમાં કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ વિલન ના રોલ ને આપણે ઓળખીએ છીએ, બટ ઇટ ઇઝ હીરો એકચ્યુઅલી. સો પ્લીઝ માઇન્ડ ઇટ. ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ અથવા તો કાર્બન નો સ્ત્રોત અશ્મિ બળતણ છે. અશ્મિ બળતણ, બરાબર છે? અશ્મિ બળતણ એટલે જમીનની અંદર આવેલ પેટ્રોલિયમનો જથ્થો, કુદરતી વાયુઓનો જથ્થો, હે ને? તો એ પણ એક અશ્મિ બળતણ સ્વરૂપે કાર્બન સંગ્રહાયેલો છે. ઓકે, સજીવ દેહમાં 49%, વાતાવરણની અંદર 1%, સમુદ્રમાં 71%, અને બાકીનો વહીતો છે એ મોટો જથ્થો જે જમીનની અંદર છે એ છે અશ્મિ બળતણ. ઓકે, હવે વાતાવરણ અને મહાસાગરો, પાણી, વાતાવરણ અને પાણી એટલે કે મહાસાગરો, એના દ્વારા જીવંત અને મૃત દેહ, મૃત અવશેષો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે. આ જે કાર્બનનું ચક્ર છે એના બે એસેન્શિયલ એલિમેન્ટ આપ્યા છે, બે મહત્વપૂર્ણ ઘટકો તમને સમજાવ્યા છે. એક છે મહાસાગર, જે આવી રહ્યું, આ મહાસાગરની આકૃતિમાં તમારે અહીંયા મહાસાગરને લેવાનું છે. અને બીજું છે વાતાવરણ. વાતાવરણ આ છે. એટલે આ બે એના એસેન્શિયલ એલિમેન્ટ છે, બરાબર છે? આ સંગ્રહ સ્થાન છે, અહીંયા સંગ્રહ થાય છે. ચક્રીયકરણના મહત્વના ઘટક આ બે છે, અને સંગ્રહ સ્થાન આ ત્રીજું જમીન છે. એટલે જમીન સંગ્રહ સ્થાન છે, વાતાવરણ અને સમુદ્રો એ એના ચક્રીયકરણના ઘટકો છે. શું કામ? કારણ કે આ પણ નિવસન તંત્ર છે અને આ પણ નિવસન તંત્ર છે. જમીન ઉપરનું નિવસન તંત્ર આ છે, બરાબર છે? જમીનની ઉપર નિવસન તંત્રમાં સજીવ જોવા મળે છે, પાણીની અંદરના નિવસન તંત્રમાં એના સજીવ જોવા મળે છે, અને એ જ કાર્બનનું ચક્રણ કરશે, બરાબર છે? એટલે એ બે ચક્રીય રીતે, ચક્રીય વહન માટે જવાબદાર છે, અને આ એના સંગ્રહ માટે જવાબદાર છે. એટલે એ આકૃતિના ઘટકોનું મહત્વ શું છે એ મેં તમને સમજાવ્યું. ઓકે, હવે હું વાત કરું કાર્બન ડાયોક્સાઇડથી, કે જે જમીન વાતાવરણની અંદર, હવાની અંદર છે. આ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળે, સમુદ્રમાં ઓગળે છે. અહીંયાથી હું શરૂઆત કરું છું. આ ચક્રની શરૂઆત હું અહીંયાથી કરું છું. એટલે પાણીમાં ઓગળે છે. ક્યાં ઓગળે છે? પાણીમાં. સમુદ્રના પાણીમાં ઓગળે એટલે સમુદ્રના જે પ્રકાશ સંશ્લેષી સજીવો છે એ એનું શોષણ કરે. સમુદ્રના પ્રકાશ સંશ્લેષી જે સજીવો છે એનું શોષણ કરી એનું રૂપાંતરણ કાર્બનિક દ્રવ્યોમાં કરે, પોતાના જૈવ ભારમાં સંગ્રહિત કરે. શરૂઆત એની હંમેશા વનસ્પતિ પ્લવકોથી થાય, પછી અન્ય પ્રકારના જે પણ સજીવો હશે એમાં વનસ્પતિ સમૂહો હશે, પ્રાણી સમૂહો, બધામાં ચક્રીય રીતે એનું વહન થાય, બરાબર છે? એટલે બધા જ જો મૃત અવશેષ થાય એ ગુજરી જાય એટલે બધા નિસ્યંદન પામે અને સીધે જમા થાય તળિયે. એના કિનારાનો ભાગ એવો છે કે જે જમીન ધરાવતો હોય, કદાચ થોડી ઘણી ફળદ્રુપ જમીન, કે જ્યાં એ જમા થઈ શકે. બાકી અવસાદી ચક્ર અહીંયા ગેરહાજર છે એવું તમને યાદ હશે, બરાબર છે? અવસાદી ચક્ર ગેરહાજર છે. એટલે જેટલા સભ્યો આ જીવંત સભ્યો છે એ જીવંત સભ્યો એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવે, ચયાપચય કરે. તો ચયાપચય કરે તો એને ઉર્જાની જરૂરિયાત પડે. હા કે ના બોલો જોઈએ હાથ ઉપર કરીને. ઓકે, હાથ ઉપર કરવાનો મતલબ હા છે, બરાબર? ઓકે, ડન. સો જો એને ચયાપચય કરવું છે તો એને શું જોઈએ? ઉર્જા. ઓકે, ઉર્જા જો જોઈતી હોય તો એને
ગ્લુકોઝનું દહન કરવું પડે, હા કે ના? ઓકે, જો ગ્લુકોઝનું દહન કરે તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે, હા કે ના? તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય તો ક્યાં જાય પાછો? પાણીમાં. પાણીમાંથી ક્યાં જશે? હવામાં. સિમ્પલ. તો એક બાજુથી પ્રવેશ થાય, બીજી બાજુથી બહાર નીકળે. શ્વસન અને વિઘટન, જો શબ્દ બે વાપરા છે. તો કિનારાનો ભાગ હશે ને, કિનારાનો ભાગ, અહીંયા જ વિઘટન થાય, બરાબર છે. બાકી બધે શ્વસન થાય. તો શ્વસન અને વિઘટન બે જ પ્રક્રિયા છે જેના દ્વારા એ પાછો ફરશે વાતાવરણમાં. એટલે આ પાણી અને વાતાવરણ વચ્ચેની પ્રક્રિયા થઈ. હવે હું જમીન ઉપર જાઉં, ક્યાં જાઉં? જમીન ઉપર. જમીન ઉપર પણ સ્થળ જ નિવસન તંત્ર છે, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ લેશે, પ્રકાશ સંશ્લેષણ કરશે, કાર્બનિક દ્રવ્યોનો જથ્થો સર્જશે, એમાંથી પ્રાણીઓમાં જશે, એટલે પ્રાણી અને વનસ્પતિઓ વચ્ચે ફેર રાખશે. મૃત્યુ પામે એટલે જમીનની અંદર જાય. જમીનની અંદર જાય એટલે શું બને? સેન્દ્રિય દ્રવ્યો. શું બનશે? સેન્દ્રિય પદાર્થો. અને એ અહીંયા છે મૃત નિક્ષેપ આહાર શૃંખલા. મૃત અથવા તો નિક્ષેપ આહાર શૃંખલા, જે અહીંયા નહોતી દર્શાવી, અહીંયા દર્શાવી છે, કારણ કે જમીન ઉપર ઈ થાય, પાણીની અંદર નથી થતી એવું આગળ ભણ્યા છીએ. તો એના દ્વારા કાં તો ઈ ખનિજીકરણ પામે, ખનિજીકરણ, અને અથવા તો ઈ વાતાવરણમાં પાછો મુક્ત થાય શ્વસન દરમિયાન, બરાબર છે. તો પ્રાણીઓ શ્વસન કરી અને પાછા મોકલશે, વનસ્પતિ શ્વસન કરીને કાર્બન ડાયોક્સાઇડ પાછો મોકલશે. એ ઘટનાક્રમ તો અહીંયા થવાનો જ છે. અહીંયા એરો કદાચ નથી આપ્યો, આપણે ઈ એરો અહીંયા મૂકવો પડે, એક એક્સ્ટ્રા. અહીંયાથી આ એરો આમ કાઢવાનો છે, આમ શ્વસન એવો. આમાંથી નહીં, સેમ એરો, આ એક એરો અહીંયાથી ઈ જ અહીંયાથી ભેગો થઈ જાય અને એ શ્વસન છે. તો વનસ્પતિ પ્રાણીઓ શ્વસન દ્વારા પોતાનો કાર્બન ડાયોક્સાઇડ, ઇવન વિઘટકો, એ બધાય ઈ શ્વસન દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ પાછો નાખે. પછી તો કે આ આગ લાગે, દહન થાય, તમામ પ્રક્રિયાઓ એવી છે કે જેને કારણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ હવામાં જાય. અને ત્રીજું, વેહિકલ, તમારા વાહનો. આ વાહનો ક્યાંથી ચાલે છે? તો કે પેટ્રોલિયમમાંથી. પેટ્રોલિયમ ક્યાં? તો કે આયર્યું. એ તો સંગ્રહ સ્થાન હતો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. ત્યાંથી તમે કાઢ્યું, ત્યાંથી તમે નિસ્યંદન કરીને પેટ્રોલ બનાવ્યું, એ પેટ્રોલને તમે ગાડીઓમાં નાખ્યું, એ ગાડી દ્વારા વાહન, વીજળી, ઉર્જા માટે અશ્મિનું તમે બળતણનું દહન કરો અને એનાથી કાર્બન ડાયોક્સાઇડ પાછો મુક્ત થાય, બરાબર છે. તો આ બધા કાર્બન ડાયોક્સાઇડની મુક્તિના સ્ત્રોતો છે. અહીંયા એક મેં કીધું એમ ઉમેરવું પડશે તમારે, શ્વસન વાળું. તો શ્વસન, જંગલ અથવા તો ઈંધણનું આ જે દહન થતું હોય, અને આ ગેસ અને તેલ એટલે કે અશ્મિ બળતણનું દહન થાય એની વાત છે. તો 3 પ્રક્રિયા એવી છે કે જેના દ્વારા જમીન ઉપરથી કાર્બન ડાયોક્સાઇડ પાછો વાતાવરણમાં જતો હોય. હવે જો આ નિવસન તંત્ર છે તો ચૂનામય અવસાદન થાય, લાઇમસ્ટોન, બરાબર છે, ઈ બને. અને જો આ છે તો અલગ અલગ પ્રકારના ખનિજ દ્રવ્યો નીચે જમા થાય. રેડી? તો 2 પ્રકારનું અવસાદન થાય. તો આ રીતે કાર્બન ચક્ર સતત ફેર રાખે, અહીંયા જલીય નિવસન તંત્રમાં અને અહીંયા સ્થળજ નિવસન તંત્રમાં, બરાબર છે. તો આ આખી ઈ સ્ટોરી હતી કાર્બન ચક્રની. ઓકે, એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4 × 10⁻13 જેટલા કાર્બનનું જીવાવરણમાં 1 વર્ષની અંદર સ્થાપન થાય છે, બરાબર છે. કેટલા કિલો? 4 × 10⁻13 જેટલા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન દર વર્ષે સજીવો દ્વારા થાય છે. સ્થાપનનો અર્થ શું કાઢવાનો? વાતાવરણથી કાર્બન લઈ લીધો અને કાર્બન ડાયોક્સાઇડમાં અને પાણીનું સંયોજન કરી અને કાર્બનિક દ્રવ્યો બનાવ્યા. આપણે સ્થાપનનો અર્થ કાર્બન ડાયોક્સાઇડ લેવાની વાત છે, દેવાની, ઉમેરવાની વાત નથી, લઈ લેવાની વાત છે, બરાબર છે. એ ખાસ યાદ રાખવું, જે શબ્દો છે એનો અર્થ ખાસ મિશ્ર ન કરવો એમ. બીજું, ઉત્પાદક અને ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પાછી ફરે. તો પહેલા તમે ઉમેરો અહીંયા, પછી તમે પાછો કાઢ્યો, ચક્ર એમ પૂરું થાય. તો ચક્ર પૂરું કરવા માટે, પાછો ઉમેરવા માટે એક ક્રિયાવિધિ શું છે? સજીવોની શ્વસન ક્રિયાવિધિ, બરાબર છે. બીજું, જમીન કે મહાસાગરના નકામા પદાર્થો કે મૃત કાર્બનિક દ્રવ્યોની
તેમની વિઘટનની પ્રક્રિયા દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડનો સેતુ વિઘટક દ્વારા જળવાય છે. એક આકૃતિ આવી હતી ઓલા ઉર્જા એનું જે ચક્રણ થાય છે, ઉર્જાનું જે ચક્રીય વહન થાય છે એની, તો દરેક સ્તરે ઇવન વિઘટક સ્તરે પણ જે બી એરો હતા એ એરોમાંથી આમ ઉષ્મા ઉર્જા નીકળતી હતી. એક્ઝેક્ટલી એ જ રીતે એ તો શ્વસન કરતા હતા ને. કાર્બન ઉષ્મા ઉર્જા શું કામ બનતી હતી? શ્વસનને કારણે. તો કાર્બન ડાયોક્સાઇડ કોને કારણે નીકળે? શ્વસનને કારણે. તો હું એ ઉષ્માની જગ્યાએ CO2 પણ લખી શકું. તો વિઘટક પણ CO2 બહાર મોકલે છે. ખાલી જીવંત સજીવો જે જમીન ઉપર છે એ જ સજીવો નથી મોકલતા. વિઘટક પણ કાર્બન ડાયોક્સાઇડનું પુનઃસ્થાપન કરવામાં મદદ કરે છે, એવું અહીંયા સ્પષ્ટતા આપેલી છે. બરાબર છે. સ્થાપન થયેલ કાર્બનિક અમુક માત્રા અવસાદનમાં વ્યય પામે. અવસાદન એટલે મેં છેલ્લે આ સમજાવ્યું કે જો આના સજીવો ચૂનામય અવસાદન કરે, જે અહીંયા ધીમે ધીમે આગળ વધે, આ ચૂનાનું અવસાદન છે. અને અહીંયાના જે મૃત અવશેષો છે, જો ધોવાણ થાય અને બહુ ઊંડે અંદર ઉતરી જાય તો ખનિજીકરણ થાય, એવું આપણે ભણ્યા હતા જે તે સમયે. બરાબર છે. કેમાં? વિઘટનની પ્રક્રિયાઓમાં. તો એ અવસાદન થાય એટલે જમીનની અંદર જમા થવું, તો અવસાદન થઈ છે બહુ મોટી માત્રામાં. બરાબર છે. તો કાર્બનની અમુક માત્રા એવી છે કે જે જમીનની અંદર સંગ્રહિત અવસ્થામાં જોવા મળે છે, અવસાદન પામે છે. ઓકે. લાકડાના સળગાવવાથી, કાસ્ટ, બળતણ વગેરે, જંગલમાં આગ લાગવાથી તથા કાર્બનિક દ્રવ્યોના દહન કરવાથી, અશ્મિ બળતણના દહન કરવાથી, જ્વાળામુખીની ક્રિયાવિધિથી પણ કાર્બન ડાયોક્સાઇડ જમીનમાંથી જે છે વાતાવરણમાં પાછો ફરે છે. બરાબર છે. તો આ એવી ક્રિયાવિધિઓ છે અગેઇન કે જે કાર્બન ડાયોક્સાઇડને પાછો મોકલે છે. આની પહેલાની સ્લાઇડમાં હું ફરી પાછો જાઉં છું. તો આ 4 × 10⁻13 જે ઉમેરાણી છે એના પાછા ફરવાના રસ્તાઓ અહીંયા લખેલા છે. પહેલું શ્વસન કોનું? તો કે જીવંત સજીવોનું. બીજું શ્વસન કેનું? તો કે વિઘટકોનું. ત્રીજું તો કે હવે પાછા નથી ફરતા, અંદર સંગ્રહિત થઈ ગયા, અવસાદન પામી ગયા. અને છેલ્લે આ બધી ક્રિયાવિધિ એવી છે કે જે બળવાની ક્રિયાવિધિ, અશ્મિ બળતણની ક્રિયાવિધિ, આગ લાગવાની ક્રિયાવિધિ કે જ્વાળામુખીને સક્રિયકરણને કારણે જે પણ ઘટનાઓ બને એ પણ કાર્બન ડાયોક્સાઇડને બહાર વાતાવરણમાં ઉમેરે છે. તો આ સ્ટેપ વાઇઝ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કાર્બન ચક્રના. હવે એ બધી કુદરતી ક્રિયાઓ હતી. માનવ સર્જિત પ્રવૃત્તિઓ, આપણે જે ડખો કરીએ છીએ વાતાવરણમાં, બરાબર છે, એની વાત અહીંયા સમજાવી છે. તો એને કારણે કાર્બનનું જે પ્રમાણ જે 0.03 માંથી 0.3 થયો અને એમાંથી 1% થયું, એની પાછળનું વૈજ્ઞાનિક કારણ આ છે. મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છેટ જેને કહેવાય કે તાપમાનના વધારા સાથે આપણે ગ્રીન હાઉસ અસર સુધી પહોંચી ગયું, એની પાછળની આ પ્રક્રિયાઓ છે. તો કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિનો જે પ્રભાવ છે તો એ કઈ પ્રવૃત્તિ? પહેલું, ઝડપી વન વિનાશ. આપણે આપણા ઔદ્યોગિક હેતુ માટે, આપણા વસાહતી હેતુ માટે, આપણા વિકાસ, આર્થિક વિકાસ માટે, બરાબર છે, બહુ મોટા પ્રમાણમાં વન વિનાશ કરીએ છીએ. ઉર્જા અને પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન, મોટા પ્રમાણમાં દહન. એક ઘર હોય ને હલાવવાળા 2 હોય તો એ વાહન 5 હોય. બરાબર છે. મોટા પ્રમાણમાં બિનજરૂરી અશ્મિ બળતણનું સતત દહન. આ 2 મુખ્ય કારણ એવા છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવામાં દરમાં ખૂબ નોંધપાત્ર વધારો કર્યો છે. હે ને? તો કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અતિશય ઝડપથી વધી ગયું છે. એની પાછળનું કારણ આ છે. ડન. આમાં કોઈને કઈ પ્રશ્ન? ફોસ્ફરસ ચક્ર છે કે નથી, કે નીકળી ગયું છે? નથી ને? નીકળી ગયું છે. પણ છતાં અહીંયા આપેલું છે મૂળભૂત રીતે એમાં ચક્ર સેમ ચાલે છે. આપણા શરીરમાં ફોસ્ફરસની જરૂર છે, આપણે ગુજરી જાય એટલે જમીનમાંથી પાછું આવે. બીજું કોઈ નથી આમાં. લાંબુ કંઈ ટૂંકમાં રોકેટ સાયન્સ ઇન શોર્ટ નથી. ફટાફટ રિવાઇઝ કરાવી દો એટલે કામ પૂરું થાય. બરાબર છે. તમારા શરીરમાં ફોસ્ફરસની જરૂરિયાત ઘણી બધી છે, એ તમને ખ્યાલ છે. પેલું ન્યુક્લિક એસિડનું બંધારણ, બીજું એટીપીનું બંધારણ. તો ઉર્જાનું જે ચલણ છે એટીપી એ ફોસ્ફરસ દ્વારા, એટલા માટે ભૂતકાળમાં ફોસ્ફરસ ચક્ર આપેલું હતું. એ ચક્રને હું સમજાવી દઉં. દાખલા તરીકે જમીન, બરાબર છે, જમીનની અંદર આ ખડકોની અંદર ઈ જમા થાય. ખડકોનું જે અપક્ષયન થાય, દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ લાઇકેન છે, લાઇકેન એનું અપક્ષયન કરે અને એ જમીનમાં એને મુક્ત કરે. અહીંયાથી એ જમીનમાં જાય, જમીનમાં દ્રાવણ બને, જમીનની અંદર દ્રાવણ બને. દ્રાવણની અંદર આ ફોસ્ફેટ ઓગળેલા હોય
અને એને ગ્રહણ કરે વનસ્પતિઓ, ઉત્પાદક, મૂળ દ્વારા. બરાબર છે. વનસ્પતિની અંદર, ઉત્પાદકની અંદર ઈ જાય. જો અહીંયા ન જાય તો જમીનની અંદર ઊંડે ઉતરે, જમીનની અંદર ઊંડે ઉતરી જાય, સ્થાયી થઈ જાય, ફરી પાછો બીજા ખડકના નિર્માણમાં ઈ ભાગ લે. તો કાં તો વનસ્પતિની અંદર જશે ને કાં તો જમીનની અંદર પાછું વહન પામે એનું. રેડી? બે જ ઓપ્શન છે એની પાસે. જો જમીનની અંદરથી વનસ્પતિના દેહની અંદર ગયું, વનસ્પતિમાંથી ક્યાં થાય? પ્રાણીઓની અંદર જાય. બરાબર છે. પ્રાણીઓમાંથી એ મૃત અવશેષ બને, વનસ્પતિમાંથી પાછું મૃત અવશેષ બને, નિક્ષેપ દ્રવ્ય. પછી એનું વિઘટન થાય વિઘટક દ્વારા, અને ફરી પાછું જમીનની અંદર જમીનનું દ્રાવણ બને. કાં તો એ અન્ય વનસ્પતિ બાજુ જાય અને કાં તો જમીનની અંદર પાછું ખડકના નિર્માણમાં ભાગ લે. સિમ્પલ. એમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. ટૂંકમાં ફેર રાખે. સજીવમાંથી નિર્જીવમાં, જમીનમાં, જમીનમાંથી ખડકમાં, ખડકમાંથી પાછું જમીનમાં, જમીનમાંથી સજીવોમાં, એમ. બરાબર છે. સો આ એને ટૂંકમાં મેં વર્ણવી દીધું ફોસ્ફરસ ચક્રને. ફોસ્ફરસની મહત્વ ને એ બધું આપણે સામાન્ય રીતે જરૂરિયાત બહુ જાજી છે નહીં. બરાબર છે. એક પોઈન્ટ છેલ્લો બાકી રહેશે, નિવસન તંત્રની સેવાઓ. સમય થઈ ગયો છે એટલે હું લેતો નથી અત્યારે. નાનો એવો પોઈન્ટ છે, બટ વી વિલ ડિસ્કસ ઇટ ટુમોરો. 13મું ચેપ્ટર આવતીકાલથી આપણે શરૂ કરી દઈશું. બરાબર છે. સો આઈ વિલ સી યુ ટુમોરો.